Good morning and welcome to Path of Evolution. આજે આપણે થોડીક સમરી જોઈએ. મુખ્યત્વે આપણે 5મો અધ્યાય ચાલે છે. તો 5મા અધ્યાયનો જે 6ઠ્ઠો શ્લોક, 7મો, 8મો, 9મો અને 10મો શ્લોક. આની બેઝ ઉપર જે ભગવદ્ ગીતામાં વાત થઈ રહી છે અને વચનામૃતમાં પણ વાત છે, એને થોડીક સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રશ્ન એ છે કે ભગવાન અહીંયા જ્ઞાનના સંદર્ભમાં કહે છે કે આ જે બધું દેખાય છે ને, થઈ રહ્યું છે, હેપનિંગ, એ હેપનિંગ જ છે, કોઈ કરતું નથી. એ કોઝ અને ઇફેક્ટના કારણે થઈ રહ્યું છે. પણ થઈ રહ્યું છે એની પાછળ પણ હેતુ છે. યસ, હેતુ છે. હેતુ વગરનું નથી, હેતુ તો છે. પરંતુ એ ક્યાં થઈ રહ્યું છે? પ્રકૃતિમાં થઈ રહ્યું છે. અને જ્યારે પ્રકૃતિની અંદર ઉભેલો પુરુષ એવું માને કે આ તો હું કરી રહ્યો છું, આ તો હું કરી રહ્યો છું, મારે આમ કરવાનું છે અથવા મારે પેલું કરવાનું છે, ત્યારે એને શું થાય છે? સુખ દુઃખનો અનુભવ થાય છે. એટલે આખી જે ભગવદ્ ગીતા છે અથવા આખું જે જીવન છે, એમાં ભગવાને સારનો સાર શું કીધો? કે કર્મનું જે બંધન છે, જન્મ મરણ છે, કર્મનું બંધન છે, એ ભાવના લઈને છે. શેના લઈને છે? ભાવના લઈને. કર્મ કરતા જેવો તમારો ભાવ એવું બંધન. જેવી તમારી સમજણની વાત નથી કરી, જેવો તમારો ભાવ. અને ભાવ માટે સમજણ જરૂરી છે? યસ, જરૂરી છે. પરંતુ સમજણને આગળ નથી કીધી, કર્મને પણ આગળ નથી કીધું. જો ક્રિયાને આગળ નથી કીધી ભગવાને. ક્રિયા તો થઈ રહી છે, પણ ક્રિયાઓ જે થઈ રહી છે એની સાથે આપણે સંગ કરીએ છીએ. આપણે દેહાત્મા ભાવ ઊભો કરીએ છીએ. શું ઊભું કરીએ છીએ? દેહાત્મા ભાવ. આ દેહાત્મા ભાવ શના કારણે ઊભો થાય છે? તો અહીંયા કારણ આપ્યું છે કે ગુણોના સંગના કારણે. દેહાત્મ ભાવ ગુણોના સંગના કારણે ઊભો થાય છે. તો આજે મુખ્યત્વે આપણે જોઈએ કે જે ત્રીજા અધ્યાયના 36મા શ્લોકમાં અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન, માણસ જાણીને શા માટે આ કર્મના બંધન ઊભા કરે છે? ત્યારે જ્ઞાનના સંદર્ભમાં શું ભગવાને આગળ વાત કરી હતી કે ભાઈ આ જે પ્રકૃતિનું કામ પ્રકૃતિમાં થઈ રહ્યું છે, પણ આ ગાંડો છે માને છે. પછી ભગવાને શું વાત કરી? જ્યારે આ ત્રીજા અધ્યાયના 36મા શ્લોકમાં, ત્યારે ભગવાને આ જ કીધું કે એની અંદર જે કામનાઓ છે, એ કામનાઓ લઈને એનો પ્રોબ્લેમ છે. બરાબર. હવે આજે આપણે સમજીએ કે આ ડુઈંગ અથવા નોઈંગ છે એ ક્યાં છે અને હેપનિંગ એ ક્યાં છે, અને સાચા અર્થમાં ભક્તિ એ કઈ છે. આપણે શું સાચા અર્થની ભક્તિ કરીએ છીએ? અથવા સાચા અર્થની ભક્તિ કોને કહેવાય? પહેલી વસ્તુ તો ભગવાને અહીંયા જે કેટલાક લક્ષણો આપ્યા, 6ઠ્ઠા શ્લોકથી લઈને 11મા શ્લોક સુધી. 6ઠ્ઠા શ્લોકમાં ભગવાને શું વાત કરી? કે પહેલી યોગ્યતા કેળવવી પડે. અયોગ્ય હોય વ્યક્તિને કઈ હાથમાં ના આવે. તમે યોગ્ય છો? ક્વોલિફાઈડ બન્યા છો? એટલે
ક્વોલિફિકેશન મેળવવા માટે આપણે આપણો અભ્યાસક્રમ પૂરો કરવો પડે. જો આ અભ્યાસક્રમ છે ને એ લગભગ આપણા હિન્દુઓને સમજાતો નથી અભ્યાસક્રમ પૂરો કરવાનો, અથવા એ રોંગ રીતે પૂરો કરવા માંગે છે. જે આખી ભગવદ્ ગીતા જે ભગવાને અર્જુનજીના બીજા અધ્યાયથી સમજાવે છે, ચોથા અધ્યાયમાં તો ચોખ્ખું કહી દીધું કે તારી અંદર જે પડેલી છે શક્તિ તને આપવામાં આવેલી છે, તારી અતૃપ્ત વાસનાઓ જે છે તું લઈને આવેલો છે, એને પહેલા તું હાર્મોનાઇઝ કર. પહેલા બીજી વસ્તુ કરવાની વાત નહીં કર, પહેલો તું એને હાર્મોનાઇઝ કર. એટલે ભગવાને ત્યાં સ્વધર્મની વાત કરી, સ્વભાવની વાત કરી અને કર્તવ્યની વાત કરી. એટલે જ્યાં સુધી આપણને સાચા અર્થમાં સ્વધર્મની ખબર નથી, સાચા અર્થમાં આપણા સ્વભાવની ખબર નથી, ત્યાં સુધી કર્તવ્ય આપણી ઉપર છે. પછી આપણી ઉપર કોઈ કર્તવ્ય નથી. આ વાત ભગવાન વારંવાર સમજાવવા માંગે છે, પણ આપણે સમજવા તૈયાર નથી. આપણે ખોટી રીતે આપણો સ્વધર્મ સમજીએ છીએ અને ખોટી રીતે આપણા સ્વભાવો આપણે સાચા અર્થમાં સમજી શકતા નથી અને એનો ઉપયોગ પણ કરી શકતા નથી. ખરેખર જ્યારે આ જે શિવ છે જીવ બન્યો ત્યારે એને બધા સાધનો આપવામાં આવેલા છે, પણ આપણને એવા બિચારા કરી નાખ્યા છે નાનપણથી કે આપણે એ વસ્તુ જોઈ શકતા નથી. જો 7મા શ્લોકની અંદર ભગવાને શું વાત કરી કે જેણે આવું એકાત્મ થઈ ગયું, એકાત્મ અનુભૂતિ થઈ ગઈ, કહેતા એ આખો જે કરવું છે, જાણવું છે, કરવું છે, એમાંથી આખો નીકળી ગયો. જાણવું છે અથવા કરવું છે એમાંથી ટોટલી નીકળી ગયો. અને જાણવું છે, કરવું છે એમાંથી નીકળી જાય તો શું અનુભવ થાય એની વાત ભગવાને 7મા શ્લોકની અંદર કરી. 3 શબ્દો મૂક્યા સરસ ભગવાને. જેની ઇન્દ્રિય તૃપ્ત છે એવો જીતેન્દ્રિય, કે જેની ઇન્દ્રિયોમાં કામ વાસના નથી એવો જીતેન્દ્રિય, જેની અંતઃકરણની અંદર કામ વાસના નથી એવું વિશુદ્ધ અંતઃકરણ, અને જેના દેહની, જેના વર્તનની અંદર ખોટો મિથ્યાચાર નથી એવો વિજિત આત્મા. આવો જે વ્યક્તિ છે એ કર્મ કરે છે છતાં એને કર્મમાં એ લેવાતો નથી, એને કર્મનું બંધન નથી. જીવન જીવવા માટે કર્મ તો કરે છે, જીવવા આપણે કરીએ છીએ બધા જ કર્મ કરે છે, છતાં એની અંદર કર્મ બંધન નથી. આ ભગવાન સમજાવવા માંગે છે. અને 8મા અને 9મા શ્લોકમાં તો ભગવાને જ્ઞાનની પરાકાષ્ઠા કહી દીધી. જો તમારે જ્ઞાન સમજવું જ છે તો આ સમજી લો. ભગવાને વાત કરી હતી કે જેણે ખરેખર જેને તત્વનો અનુભવ થયો છે, એવો તત્વવિદ, જે ક્વોલિફાઈડ થઈ ગયો અને જે ખરેખર જેના તત્વનો અનુભવ થઈ એવો વ્યક્તિ, એવો વ્યક્તિ શું છે? જો ભગવાને એ બહુ સરસ બધી વાતો કરી કે બધી ક્રિયા કરે છે, સાંભળે છે, જુએ છે, સ્પર્શ કરે છે, સૂંઘે છે, ખાય છે, ચાલે છે, ઊંઘે છે, શ્વાસ લે છે, બોલે છે, ત્યાગ કરે છે, આંખો પટપટાવે છે, વિચારો પણ આવે છે, નિશ્ચયાત્મક રૂપ છે જાણતા હે. આ બધું જ એને ખબર છે, બધી વસ્તુ ખબર છે કે ભાઈ ઇન્દ્રિયોના વિષયો ઇન્દ્રિયોમાં વહી રહ્યા છે. આવું જે જેણે જાણી લીધું, એના માટે શું થઈ ગયું? હેપનિંગ. એના માટે ડુઈંગ અને નોઈંગ રહ્યું જ નહીં. કારણ કે ડુઈંગ અને નોઈંગ એ પ્રકૃતિના ફિલ્ડમાં છે.
ડુઈંગ અને નોઈંગ બંને પ્રકૃતિના ફિલ્મ છે. તો તમે પ્રશ્ન કરશો કે અહીંયા તો ભગવાને એવું લખ્યું કે આવો જે જાણી લેશે એટલે નોઈંગ થઈ ગયું. ના ના ના, તત્વ જાણી લેશે. ઓકે, ડુઈંગમાંથી નોઈંગમાં કેવી રીતે જવાય એની એક વિધિ છે, અને એના માટેના આપણા બધા પ્રયત્નો છે. આપણને જે બધા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આ બધી જે ઉપાસના ભક્તિ, ભક્તિ એટલે ઉપાસના ભક્તિ, આ જે બધી વાતો કરવામાં આવેલી છે, અથવા જે બધા જ્ઞાન માર્ગ ને બધા જે માર્ગ બતાવ્યા છે, કર્મનો માર્ગ ને, એ બધી વસ્તુઓ શના માટે છે? એ બધી વસ્તુઓ આપણા નોઈંગ માટે છે. પહેલી ક્લેરિટી મેળવી લો કે પ્રકૃતિનું, આપણે આગળ જોયું હતું ઈશાવાસ્ય ઉપનિષદના આધારે, પહેલું પ્રકૃતિ ભ્રમ સમજવો પડે, અને પ્રકૃતિ ભ્રમ સમજાય એનું નામ નોઈંગ થઈ ગયું. અને નોઈંગ થાય પછી હેપનિંગ થાય. યાદ રાખો, આપણે ફસાયેલા છીએ કે આ ડુઈંગમાં. અને ડુઈંગમાંથી નોઈંગમાં જવા માટેના આપણા બધા પ્રયત્નો છે. તમે જે કંઈ કરતા છો તે એના માટે કરો છો, પણ છતાં સાચી રીતે આપણે નથી કરી શકતા. ત્યાં આપણા કેટલાક પ્રોબ્લેમ છે. ઇવન તમે કહેવાય છે કે અમે ભક્તિ કરીએ છીએ, પણ એ ભક્તિની અંદર બી આપણી પોતાની વાસનાઓ રહેલી છે. પહેલું તો લગભગ 80-90% પબ્લિક કંઈક મેળવવા માટે ઉપાસના ભક્તિ કરે છે. કંઈક મેળવવા માટે કંઈક જોઈએ છે એટલે ઉપાસના ભક્તિ કરે છે. ચેક કર લો જાતે. હવે કેટલાક લોકોને ડાયરેક્ટલી નથી જોતું, ઇનડાયરેક્ટલી જોઈએ છે. એને જ ખબર નથી કે મારે શું જોઈએ છે. ખ્યાલ આવે? એવા વ્યક્તિઓ પણ મંદિરમાં આવી અને ઉપાસના ભક્તિ કરતા હોય છે. પહેલા 80% તો જતા રહ્યા, બીજા 10% આમાં જતા રહ્યા. કેવી રીતે ખબર પડે? તો તમે ઊંડા ઉતરો તો ખબર પડે. માણસ ઘેર એકલો થઈ ગયો હોય અને એનો સ્વભાવ હોય કંઈક કરવું છે, એટલે કરવા માટે કંઈક તો જોઈએ. તો એના આ જે મંદિરની જે એક્ટિવિટી હોય એ શું પ્રોવાઈડ કરે? પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે. શું પ્રોવાઈડ કરે? પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે. એ પછી ગમે તે કરતો હોય, કથા કરતો હોય કે કિચનની સેવા કરતો હોય કે ગાર્ડનની સેવા કરતો હોય, એ જે અંદર કરવું છે એ રહેલું છે ને અધૂરું, એ ત્યાં આઈને પૂરું કરે છે. કેટલાકને ઉંમર થાય અને ઘરવાળા ધામમાં જે હોય એટલે પછી ભાઈ ક્યાં જાય? એટલે કે ચલો મંદિરે, બે વસ્તુ કામ થશે. એટલે સાચા અર્થમાં ગણો તો આપણે સાચી રીતે ભક્તિ કરી શકતા નથી, અને આપણી પાસે તાકાત જ નથી. જ્યાં સુધી આ જે 4 વસ્તુ કમ્પ્લીટ ના થાય, જેને સ્વામિનારાયણ ભગવાને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ કીધી, ઉપાસના ભક્તિ, અને સ્વામી વિવેકાનંદને ભગવદ્ ગીતાની અંદર જે વસ્તુ વર્ણવેલી છે, ભગવદ્ ગીતામાં તો બધા અડધા ડઝનથી વધારે યોગ કીધા છે, પણ મુખ્યત્વે જે 4 યોગ કીધા, 4 યોગના 4 માર્ગ છે. કર્મયોગ, ખ્યાલ આવે? એટલે કર્મ, ધર્મ અને સેવા, 3 વસ્તુ એક જ છે, એ અલગ નથી. થોડો વેરિએશન છે, પણ મૂળ વસ્તુ, મૂળ બેઝ એક જ છે. ડુઈંગ, કરવું છે. ખ્યાલ આવે? ધ્યાન અને ઉપાસના, જેને ધ્યાન યોગ કીધો, પછી જ્ઞાનનો માર્ગ કીધો, બરાબર, અને પછી ઉપાસના ભક્તિનો માર્ગ. આ મુખ્યત્વે જે 4 માર્ગ બતાયા, એ આપણી જે 4 પર્સનાલિટી છે મુખ્યત્વે એના માટે બતાવેલા છે. આપણી જે મુખ્યત્વે 4 પર્સનાલિટી છે ને એના માટે બતાવેલા છે.
જો પહેલા આપણે આ 10મો શ્લોક લઈ લઈએ અને પછી આપણે એ પર્સનાલિટી ઉપર જઈએ. ભગવાને 10મા શ્લોકમાં વાત કરી દીધી કે જેણે આસક્તિ ગઈ, જેની આસક્તિ ગઈ, કર્મ નથી ગયું, આસક્તિ ગઈ, કર્તવ્ય નથી ગયું, આસક્તિ ગઈ. જેની આસક્તિ ગઈ એ પછી લોપાય. અને જો અહીંયા બે સારરૂપ એક નોટ એડ કરેલી છે કે શાસ્ત્રીય દ્રષ્ટિએ જન્મ મરણનો હેતુ અજ્ઞાન બતાવ્યો છે, પણ આપણે સાધન અવસ્થામાં છીએ. સાધનની દ્રષ્ટિએ જન્મ મરણનો હેતુ કોણ છે? રાગ છે. અને જે આપણે પાપ કર્મ કરીએ છીએ એનો હેતુ પણ કોણ છે? એક જ છે. આપણો આખો મોટામાં મોટો આપણો પ્રોબ્લેમ જ એ છે, રાગ. રાગ અને દ્વેષ, આસક્તિ, જેનું તમે જે કંઈ નામ આપતા હોય. પણ એવું નથી, માત્ર એના કારણે નથી, પણ એ આસક્તિને જો સાચા અર્થમાં સમજી લેવામાં આવે, એ આસક્તિને જો સાચા અર્થમાં સમજી લેવામાં આવે તો એ ઘીથી રોગ થયો છે તો એ ઘીથી જ રોગ ટળી જાય. યાદ રાખો, જો આ મારો શબ્દ, એ ઘીથી થયેલો રોગ ઘીથી ટળી જાય. આસક્તિથી રોગ થયો છે, આસક્તિથી ટળી જાય. આ વસ્તુ તમને કોઈ નહીં કહે. આસક્તિથી રોગ થયો છે, આસક્તિથી ટળી જાય. અને આ ભગવદ્ ગીતાનો સાર છે, મારો સાર નથી. અહીંયા આપણને કારણ બતાવ્યું છે કે આસક્તિને લઈને કામના પેદા થાય છે. જે બીજા અધ્યાયમાં વાત કરી કે કોઈ પણ વિષયનું ચિંતન કરો એટલે સહેજે વિષય તમને વાલો લાગે. ખ્યાલ? અને નેચરલી આપણી અંદર કેટલીક અતૃપ્ત વાસનાઓ છે, એટલે કેટલાક વિષયો આપણને નેચરલી સારા લાગે. હવે આ જે નેચરલી આસક્તિ આવેલી છે ને, અપૂર્ણ આસક્તિ, એની ઉપર ફોકસ કરો, નવી ઊભી નહીં કરો. આપણે નવી ઊભી કરવામાં બહુ આગળ છીએ. નવી ઊભી નહીં કરો. નેચરલી જે આવી છે અધૂરી આસક્તિ, એની ઉપર ફોકસ કરો તો એ જતી રહેશે. નવી ઊભી નહીં કરો. નવી ઊભી કરીને તો તમે ઊંડા ખાડામાં જશો. એટલે નવી ઊભી ના થાય એના માટે શું કરવું? એના માટે સમજણની વાત જે ભગવાને વાત કરી એ 13મા અધ્યાયના 21 ને 22મા શ્લોકમાં એ જ વાત કરી. અને અહીંયા પણ એ જ વાત કરે છે કે પહેલી વસ્તુ તું જો ચેક કરી લે કે કાર્યકારણ બધા ઊભા કોણ કરે છે? પ્રકૃતિ ઊભી. કારણ કે એનો સ્વભાવ જ છે. અને એને લઈ, અને અહીંયા પુરુષ શબ્દનો અર્થ શું છે? જીવ. એને લઈ અને જીવને શું થાય છે? અનુકૂળતા પ્રતિકૂળતા આવે. દાખલા તરીકે અત્યારે ઉનાળો છે, તો ઉનાળાને લઈને ગરમી વધારે પડે તો આપણે જીવ છે એને મજા નહીં આવે, પ્રતિકૂળતા આવે. અને પ્રતિકૂળતા થઈ જીવની, એને પછી એ શું કરી લે છે? એ પછી રાગ અને દ્વેષમાં ખેંચાઈ જાય. અને એમાંથી પછી એનો શું થાય? મેં ઊભો થાય. આટલું જ પ્રોબ્લેમ છે આપણો, વિશેષ પ્રોબ્લેમ નથી. અને જેવા તમે એ ગુણોના ભોગતા બન્યા, એનો સંગ કર્યો, એવા તમે ખેંચાવા માંડશો. ધીરે 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 ખેંચાવો. અને એકવાર ધીરે ધીરે ખેંચાણા એટલે ગયા. હવે આ બધામાંથી નીકળવું કેવી રીતે? તો આજે આપણે પર્સનાલિટીની વાત કરીએ. આવતીકાલે આ જ સંદર્ભમાં વચનામૃતમાં શું કહેવામાં આવ્યું છે એની વાત કરીશું.
તો આ પર્સનાલિટી છે. દરેક વ્યક્તિની શરૂઆતમાં જન્મે ત્યારે મિક્સ પર્સનાલિટી હોય. ચેક કરો જાતે. એમાંથી કેટલાક ઇન્ટ્રોવર્ટ તરફ જાય ને કેટલાક એક્સ્ટ્રોવર્ટ તરફ જાય. શરૂઆતમાં તો મિક્સ હોય. હવે જે મેં વાત કરી ને કે આપણો પ્રોબ્લેમ આસક્તિ છે અને આપણું સોલ્યુશન પણ આસક્તિ છે. યસ. જો આ અહીંયા સ્ક્રીન ઉપર બતાવ્યું છે, આ રેડ કર્સર લઈ જવું કે પ્રકૃતિ રેલાણી, અને પ્રકૃતિ રેલા એટલે નેચરલી પ્રકૃતિને પ્રકૃતિ સાથે કનેક્શન હોય, મોહ પેદા થાય. બરાબર. એટલે આ જે મોહ છે એનું નામ આસક્તિ. અને દરેકની અંદર એક સ્પેશિયલ મોહ રહેલો છે અને સ્પેશિયલ આવડત રહેલી છે. જો બે વસ્તુ રહેલી છે, એક મોહ રહેલો છે અને એક આવડત રહેલી છે. આવડત એ આપણી પોતાની છે, આગળથી લઈને આવેલા છીએ, જેનો આપણે આ સમાજમાં ઉપયોગ કરવાનો છે. કેટલાકના નેચરલી ટેલેન્ટ હોય મિકેનિકનું, કેટલાકના નેચરલી ટેલેન્ટ હોય સ્પોર્ટ્સનું, ક્રિકેટનું, નેચરલી હોય. કેટલાક નેચરલી બહુ સરસ ભાષણો કરી શકતા હોય, નરેન્દ્ર મોદી સાહેબ જેવા, નેચરલી હોય. આ બધી ભગવાનની દેન છે. પર્સનાલિટી આપણે આગળથી લઈને આવેલા છીએ. એટલે એક વસ્તુ આપણને આ જીવનની અંદર એનો ઉપયોગ કરીને જીવવા માટે એક નેચરલ ટેલેન્ટ પણ આપવામાં આવેલું છે અને બીજી વસ્તુ આપણી અધૂરી વાસનાઓ પણ આપેલી છે. જો આ બે વસ્તુ છે આપણી પાસે, સમજો. અને એ બે વસ્તુનો જ આપણે ઉપયોગ કરવાનો છે. નેચરલી જે ટેલેન્ટ મળ્યું છે એનો ઉપયોગ કરી અને આપણું પેટનું પૂરું થાય. અને નેચરલી આપણી અધૂરી જે વાસનાઓ છે એ અધૂરી વાસનાઓ સમજી અને આપણે એને પૂર્ણતા તરફ લઈ જવાની છે. બેલેન્સ કરવાની. પૂર્ણતા એટલે શું? બેલેન્સ કરવાની છે. એનર્જી જ્યારે તૃપ્ત થાય ત્યારે એનર્જી ક્રિએટિવ એનર્જીમાં ફેલાય. તમને ખ્યાલ આવે? જ્યાં સુધી અધૂરી એનર્જી છે ત્યાં સુધી ડખા ઊભા કરશે. એ એનર્જી જ્યારે તૃપ્તિમાં ફેરવાય ત્યારે એ એનર્જી ક્રિએટિવ એનર્જીમાં ઉપર ચડે. હવે આની અંદર આપણા મા બાપ, આપણો સમાજ અને આપણા કહેવાતા જે કોઈ સદાચાર અને રિલિજિયસ લીડરો છે એમણે આપણને મારી નાખ્યા. એમણે આપણને અધૂરામાં વધારે અધૂરા કર્યા. એને લઈ અને જે લોકો એ માર્ગે ગયા એ ઊંડા ગયા. કેવી રીતે? સો સપોઝ આપણે નાના બાળક હતા ત્યારે કદાચ આપણી અધૂરી અતૃપ્ત જે કોઈ વાસના છે એને લઈને કોઈ બાબતે આપણને ગુસ્સો આવે તો એ વખતે આપણે તાકાતવાળા નહોતા એટલા. આપણે ગુસ્સો કરવા જતા તો આપણા ઘરવાળાએ આપણને રોક્યા, ટોક્યા, બધું કર્યું. એ અધૂરી એનર્જી દબાઈ દીધી અને હવે અધૂરી એનર્જી શું થાય છે? ઊંચી નીચી થાય છે. હવે જાય તો જાય ક્યાં? અને જાય તો મુશ્કેલી ઊભી કરે. હવે જેની બહાર ફાટી નીકળે છે એની મુશ્કેલી ઊભી કરે, નથી ફાટી નીકળતી એ દબાઈ જાય. આ બે વસ્તુ થાય, ત્રીજી વસ્તુ નહીં થતી. પરંતુ એ વખતે જો એ શક્તિ છે એને સાચા અર્થમાં બહાર વહેવા દીધી હોત તો કંટ્રોલમાં હોત. કારણ કે મા બાપના કંટ્રોલમાં હોય, અંદર છત્રછાયામાં બાળક કેટલો ગુસ્સો કરે, કરી લે તો શું થઈ જાય? એ રિલેક્સ થઈ જાય અને એની જે એનર્જી છે બેલેન્સ થાય તો પછી આગળ એની એનર્જી ક્રિએટિવ એનર્જીમાં ફેરવાય. આ સાર છે જીવનનો. આ તમને કદાચ કોઈ નહીં શીખવે. આપણે જોતા હતા આસક્તિ છે, તો જે આસક્તિ છે, અધૂરી આસક્તિ હતી, એ કેવી થઈ? પૂર્ણતામાં આવી. અને કોઈ પણ વાસના છે ને, વાસના પ્રેમ વગરની હોય નહીં. તમે ચેક કરો, કોઈ પણ વાસના પ્રેમ વગરની હોય નહીં. એને બીજાની જરૂર હોય. કોઈ પણ વાસના બીજા માટે હોય. આસક્તિ એક એવું કહી શકાય કે બગડેલો પ્રેમ છે.
કેવો છે? બગડેલો પ્રેમ. આસક્તિ મોહ એ શું છે? બગડેલો પ્રેમ છે. કોકને રૂપિયાવાળા છે, કોકને પોલિટિક્સ વાળું છે, કોકને ધ્યાન વાળું છે, કોકને જ્ઞાન વાળું છે, કોકને ક્રિએટિવ એનર્જી બીજી કોઈ વાલી છે, મિકેનિક્સ કે સ્પોર્ટ્સ કે જે હોય. એટલે આપણી જે પર્સનાલિટી છે ને એ પછી આપણે જોયું હતું કે 4 ટાઈપની પર્સનાલિટી ઊભી થાય ધીરે 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 ધીરે. અને 4 ટાઈપની પર્સનાલિટીને લઈને 4 ટાઈપના પહેલા કાસ્ટ હતી. પહેલા, અત્યારે નહીં, ભગવદ્ ગીતા પહેલા ભગવાને 4થા અધ્યાયમાં શરૂઆતમાં જ કહી દીધું કે એ પરંપરા તૂટી ગઈ છે. એટલે અત્યારની વાત નથી, અત્યારે એવું નથી, પણ અત્યારે દરેકની અંદર હશે એવી પર્સનાલિટી, દરેકની અંદર હશે. કોકની અંદર રજોગુણ વધારે હશે, ખ્યાલ આવે? એક્સ્ટ્રોવર્ટ વધારે હશે, કોક એક્સ્ટ્રોવર્ટ ઓછો હશે. 2 પર્સનાલિટી થઈ. કોક ઇન્ટ્રોવર્ટ ઓછો હશે, ત્રીજી પર્સનાલિટી, કોક ઇન્ટ્રોવર્ટ વધારે હશે, ચોથી પર્સનાલિટી. આ 4 ટાઈપની પર્સનાલિટી છે. આ 4 ટાઈપની પર્સનાલિટી નો ઉપયોગ આપણે જો સાચા અર્થમાં કરીએ, શની અંદર કરવાનો છે? આપણી જે કંઈ આપણે ઉપાસના ભક્તિના જે માર્ગ અપનાયા છે એની અંદર. આપણી પર્સનાલિટી જાણીને આપણે એ સ્વધર્મ આપણે ઉપયોગ કરવાનો છે. આપણા સ્વભાવને સ્વધર્મમાં રેલાવાનો છે. એટલે જો જે લોકો ધીરે ધીરે એક્સ્ટ્રોવર્ટ તરફ જાય છે એ બધા શાની અંદર જાય? કર્મ, ધર્મ, સેવા, ઉપાસના તરફ જાય. આસન. જે ઇન્ટ્રોવર્ટ જાય એ લોકો શાની ઉપર જાય? ધ્યાન છે, જ્ઞાન છે, એની ઉપર જાય. એટલે ખરેખર 2 છેડા છે અને 2 છેડાના નામ આપણે આપેલા છે. એક જ્ઞાન માર્ગ કહો અને બીજો ઉપાસના ભક્તિ માર્ગ, પ્રેમ માર્ગ કહો અથવા ઉપાસના ભક્તિ માર્ગ કહો. આ 2 માર્ગ છે. આ 2 માર્ગે આપણું ઉકેલ આવે. જો અહીંયા એ 2 માર્ગ બતાવેલા જ છે. જેમાં ઈગો મોટો કરવાનો છે ને એકની અંદર ઈગો છોડી દેવાનો શરૂઆતથી જ. એકની અંદર ઈગો શું થઈ જશે? અહમ બ્રહ્માસ્મિ. અહમથી શરૂ થશે અને બ્રહ્માસ્મિમાં સમાઈ જશે. બીજાની અંદર શું થશે? અહમની કોઈ વેલ્યુ નહીં, શરૂઆતથી જ શરણાગતિ, પૂર્ણ શરણાગતિ, ડિવોશન. ખ્યાલ આવે? હવે એની અંદર તમે તમારી પર્સનાલિટીનો ઉપયોગ કરી શકો. ટૂંકમાં એ જે વાસનાની અંદર થોડોક પ્રેમ છે ને, એ પ્રેમને જ્યારે મહત્વ આપવામાં આવે તો એ પ્રેમ ધીરે 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 પાંગરી, જો અહીંયા આપણે લખેલું છે, પ્રેમ પાંગરી અને ક્યાં જતો રહે? પરમ પ્રેમ. પરમ પ્રેમ એટલે અહીંયા પહોંચી જાય. અને લક્ષણો કેવા થઈ જાય? સમતા, સહજતા, સરળતા, તરલતા, દિવ્યતા, સમર્પણ, પૂર્ણ સમર્પણ. સાચી ભક્તિ અહીંયા આવી જાય. પરમ પ્રેમ એનું નામ ભક્તિ. અત્યાર સુધી આપણે જે કંઈ કરીએ છીએ, આપણે કાંક જ્ઞાન માર્ગે દોડી રહ્યા છીએ જેની અંદર કંઈક કરવાનું છે, કાં ધ્યાન માર્ગે કંઈક દોડી રહ્યા છીએ જેની અંદર કંઈક કરવાનું છે, કાં સેવા માર્ગે દોડી રહ્યા છીએ જેની અંદર કંઈક કરવાનું છે, કાં ધર્મના માર્ગે દોડી રહ્યા છીએ, કાં કર્મના માર્ગે દોડી રહ્યા છીએ, કાં આસનનો કરી રહ્યા છીએ, કાં ઉપાસના કરી રહ્યા છીએ, પણ કરી રહ્યા છીએ, કંઈક કરી રહ્યા છીએ. જ્યાં સુધી કરવું છે ત્યાં સુધી આપણે પ્રકૃતિના ફિલ્ડમાં છીએ અને કરવામાંથી જ આપણે પ્રકૃતિ ભ્રમને પામવાના છે. પ્રકૃતિ ભ્રમની પૂર્ણતા આવે ત્યારે જે પ્રકૃતિથી પર છે, પરબ્રહ્મ, એમાં આપણે શું થઈ શકીએ? લીન થઈ શકીએ. એટલે આપણને જે નેચરલી આસક્તિ છે, આસક્તિનો જ ઉપયોગ કરો. આસક્તિમાંથી પ્રેમ અને પ્રેમમાંથી પછી ભક્તિ. જો આપણે 5 સ્ટેપ આપેલા જ છે અહીંયા.
આસક્તિમાંથી પ્રેમ અને પ્રેમમાંથી ભક્તિ. જ્યાં સુધી કાર્યકારણ છે ત્યાં સુધી પ્રકૃતિમાં છીએ આપણે. એટલે આપણને જે દેખાય છે, પહેલી વસ્તુ તમે જ્યાં જતા હો, એવું નથી કે કોઈ વસ્તુ ખરાબ છે, બધી વસ્તુ સારી છે. તમે ગુજરાતી છો, આપણા ગુજરાતની અંદર મુખ્યત્વે સ્વામિનારાયણ છે. સ્વામિનારાયણમાં 5-6, મારા ખ્યાલથી 5-6 હોય કે વધારે પંથ છે. તમે જેની અંદર જતા હોય એની અંદર. પછી બીજો આપણો વૈષ્ણવ પંથ છે, જેની અંદર અલગ અલગ જગ્યાએ ઠાકોરજી કહેતા કૃષ્ણ ભગવાનનું મહત્વ છે. અને ત્રીજો છે રામ ભગવાનનું મહત્વ, પછી માતાજીનું છે. બરાબર. અને એમાં ભાઈ સાથે હવે આયા બ્રહ્માકુમારી વાળા પણ છે, અને પછી સદગુરુ આવ્યા તો સદગુરુનું કંઈક થોડુંક ચાલતું હશે, ને શ્રી પેલા રવિશંકર આવ્યા તો એમનું થોડું ચાલતું હશે. ટૂંકમાં તમે જ્યાં જતા હો ત્યાં તમે પહેલા જાતે નક્કી કરો કે તમારી પર્સનાલિટીની અંદર બે વસ્તુ છે. એક વસ્તુ છે કે જે નેચરલી તમને સ્કિલ મળી છે એનો ઉપયોગ કરો છો, અને બીજી વસ્તુ છે કે તમારી અધૂરી ઈચ્છાઓ છે, અતૃપ્ત વાસનાઓ, એને તમે હાર્મોનાઇઝ કરી એ શક્તિનો તમે ઉપયોગ કર્યો. આ બે વસ્તુ ઉપર ધ્યાન આપો. આપણે બે વસ્તુ ઉપર ધ્યાન નથી આપતા, અને પછી લોકની દેખાદેખીમાં મોટા ભાગે આપણે મિથ્યાચારથી વર્તીએ છીએ. મોટા ભાગે આપણે, તમે ચેક કરો જાતે. સત્સંગની અંદર આવ્યા, ઘણી બધી સેવાઓ કરનાર એ મોટા ભાગે મિથ્યાચારીઓ હોય છે. આપણે સાચા અર્થમાં સમજી નથી, ઇન્ક્લુડિંગ સાધુઓ પણ સાચા અર્થમાં નથી સમજી શકતા. અને તમે જો મોટા ભાગના સાધુઓ 45થી જે 60 વર્ષના છે ને એમને તકલીફો વધારે છે, અંદરથી ખખડી ગયેલા છે. તમે જો કોઈની નજીકમાં બહુ સરસ રીતે નજીકમાં હો તો તમને ખ્યાલ આવશે. કેમ કે 40-45 વર્ષ સુધી તો તાકાત હોય શરીરની, ત્યાં સુધી તો તમે તમારા કોન્શિયસ માઇન્ડના પાવરથી ચાલી શકો. ત્યાં સુધી તમારા કોન્શિયસ માઇન્ડના પાવરથી ચાલી શકો. પણ 45 પછી ધીરે 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 કોન્શિયસ માઇન્ડનો જે પાવર છે, દેહનો પાવર છે, ઘટવા માંડે, અને માઇન્ડનો જે અધૂરી ઈચ્છાઓ, અતૃપ્ત ઈચ્છાઓ છે આગળ આવવા માંડે. અને કેટલાય લોકોએ જાહેરમાં આ વસ્તુ એક્સેપ્ટ કરી છે. જો યોગી બાપાના જીવન ચરિત્રની અંદર એક પ્રસંગ આવે છે, હિમાલયમાં અનેક સાધનાઓ કરવા એક સાધુ ગિરનારમાં મળે છે, હિમાલય ત્યાં જુનાગઢ ખ્યાલ આવે, અને પોતાની વ્યથા નક્કી કરે છે. એટલે આ વ્યથા બધા માટે છે. એવું નથી કે તમે સ્વામિનારાયણના સાધુ થઈ ગયા તમે ભ્રમરૂપ થઈ ગયા. ના ના ના, એમ ભ્રમરૂપ ના થવાય. ભ્રમરૂપ થવા માટે પહેલા પોતાની જાતને જાણવી પડે. પોતાની જાતને જાણ્યા પછી એની એકતા ભ્રમ સાથે કરવી પડે. પણ પોતાની જાતને પહેલા જાણો, ત્યાં તો મોટી મુશ્કેલી છે. એટલે આપણો મોટામાં મોટો પ્રશ્ન ક્યાં છે? પોતાની જાતને સાચા અર્થમાં આપણે જાણી નથી, એટલે આપણે સાચા અર્થમાં એનો ઉપયોગ નથી કરી શકતા. તો આજે આપણે અહીંયા પૂરું કરીએ. આવતીકાલે આ જ વસ્તુ આપણે વચનામૃતના આધારે લઈશું, અને પછી એને જે વસ્તુ છે આપણે જે વાત કરવા માંગીએ છીએ, મોહ. મોહનું પ્રેમ સાથે કનેક્શન છે. માત્ર જ્યારે મોહ વધારે હોય ત્યારે કામના કહેવાય. એની અંદર પ્રેમ તો હોય, પણ પ્રેમ ઓછો હોય. વેલ્યુ કોની હોય? મોહની હોય. મોહ એટલે હું, મારી વેલ્યુ, મને જોઈએ છે, મળવું જોઈએ. પણ કોના થકી? તારા થકી. તમને રાજકારણમાં હોય તો રાજકારણ સાથે પ્રેમ છે, પણ રાજકારણમાંથી તમારે કંઈક મેળવવું છે, એ તમારો મોહ છે. પ્રેમ છે પણ મોહ છે. જો આ પ્રેમ છે પણ મોહ છે, આ દરેક જગ્યાએ. તો એ જો પ્રેમ વધે, મોહ ઘટે અને પ્રેમ વધે,
જ્યારે મોહ 50% નીચે આવી જાય ને પ્રેમ 50% વધવા માંડે, ત્યારે આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. પહેલા હું પર દ્રષ્ટિકોણ હતો, હવે તું ઉપર થઈ જાય. પ્રેમમાં હંમેશા તું આગળ હોય. પ્રેમમાં હંમેશા તું આગળ હોય. અને એ તું સાચા અર્થમાં જો સમજાય, એ તું સાચા અર્થમાં સમજાય, તો હું અને તું બે મુકાઈ જાય. અને માત્ર અનકન્ડિશનલ લવ માત્ર રે, સહજતા માત્ર રે, ભક્તિ માત્ર રે. એનું નામ સાચી ભક્તિ. એનું નામ સાચી ભક્તિ. એટલે આપણે જે ઉપાસના ભક્તિ કરીએ છીએ ને સાચી ભક્તિ નથી, એ ઉપાસના ભક્તિ છે. બરાબર. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.